બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની કેશોદ જલારામ મંદિરે 341મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 342મો નેત્ર નિદાન કેમ્પ આજ રોજ યોજાયો હતો, જેમાં 185 જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 63 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત મેવાડા સરકારી હોસ્પિટલના ડૉક્ટર નિકિતા પટેલ દ્વારા 85 દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા 235 દર્દીઓને એવરનેસ માર્ગદર્શન આપેલ હતું। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 341 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,247 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજ રોજ યોજાયેલ કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા કેશુભાઈ ઠાકર, યોગેશ ઠાકર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડૉક્ટર સ્નેહલ તજ્ઞા, દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ, હેમંત ગેરાવરા, ભૂપેન્દ્ર જોશી, મોહનભાઈ ઘોડાસરા, વિરમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ। આ નેત્ર નિદાન કેમ્પમાં 185 જેટલા દર્દીઓને ડૉક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, સુરેશ અગેરા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, ઓસ્કારવાળા, બળવંતસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવેલ। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી। વિંધડિયા ZSTV કેશોદ।